દીધો. વેદો શાસ્ત્રોએ જે બતાવેલો માર્ગ એ જ ધર્મ. આખરે અર્જુન તૈયાર થયો મારવા માટે. પાછો બીજી વાર અત્યારે પગ ભરાવ્યા કે ગુરુ પુત્રને હું નહીં મારું. બરાબર. બ્રાહ્મણો નિતરામ ગુરુ. શાસ્ત્રોમાં એમ કહેવાય છે કે ગાય, બ્રાહ્મણ અને સાધુ આ ત્રણથી ગમે એટલો અપરાધ થઈ જાય ને તો એને મરાય નહીં. લ્યો, આટલું તો આપણે હિન્દુ હોય ને, જો આપણે તો એટલું સમજવું. ગાય રતન ગળી ગયો હોય તો એને મારી પેટ ચીરીને કઢાય? ન કઢાય. હિન્દુના પેટ ના હોય તો ન કઢાય. હિન્દુ ધર્મના 4 જ લક્ષણ. શું? એમાંનું એક લક્ષણ વેદને માનતો હોય એ હિન્દુ. બીજું લક્ષણ એ કે ગાયને માનતો હોય એ હિન્દુ, અને ગાયને ન માનતો હોય ને તો હિન્દુ નથી. બીજા લક્ષણની અત્યારે ચર્ચા નથી કરવી. એટલે ગાય, બ્રાહ્મણ અને સાધુ આ 3થી કદાચ અપરાધ થઈ જાય ને તો એને માફ કરી દેવા, છોડી દેવા, જવા દો. ગમે એટલું નુકસાન કર્યું હોય જવા દેવું. એટલે આ તો અપરાધી હતા. અશ્વત્થામા દ્રૌપદીજીની પાસે લઈ આવ્યા. દ્રૌપદીજીને ખબર પડી કે અશ્વત્થામાએ મારા દીકરાને માર્યા. એક બાજુ 5 દીકરાના શબ પડ્યા છે, તોય દ્રૌપદી એમ કે છે કે મુંચ મુંચ, કે છોડી દો, છોડી દો. પણ તારા દીકરાના મારતલ છે આ, તો કે ભલે હોય, પણ બ્રાહ્મણો નિતરામ ગુરુ, એને છોડી દો. અશ્વત્થામાને છોડી દીધો. પણ અશ્વત્થામાએ પોતાનો સ્વભાવ ભજવો, ફરીથી બ્રહ્માસ્ત્રનો પ્રયોગ એણે કર્યો ઉત્તરાના ગર્ભની ઉપર, કે પાંડવોનો વંશ કાઢી નાખવું. ઉત્તરાજી દોડીને ભગવાન કૃષ્ણના ચરણમાં પડ્યા છે કે હે કૃષ્ણ કેશવ, મારા ગર્ભનું રક્ષણ કરો. એમ કહેવાય છે કે ભગવાન અજન્મા છે, અયોનિજ છે. ક્યારેય ભગવાનનો જન્મ થતો જ નથી. પંચાળાના વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ 7મા વચનામૃતમાં કે દેવકી થકી ભગવાનનો જન્મ એ કથન માત્ર છે. આ તો ભગવાનની લીલા છે બધી. ભગવાનને જૈનમાં એમ ન કહી શકાય, એનું પ્રાગટ્ય થાય છે. જૈનમાં બધા આપણે સમજ્યા. આપણી કોઈ ડિમાન્ડ હતી ફલાણી જગ્યાએ અમને જન્મ આપજો, એમ જ્યાં મોકલી દીધા ત્યાં આવી ગયા. લ્યો, જો આપણને પૂછે કે તમારે ભાઈ ક્યાં જાવું, ફોર્મ ભરી દો, તો આપણે અદાણી અંબાણી ત્યાં જ જાય ને, કઈ અહીં થોડા આવીએ. બરાબર. જ્યાં મોકલી દીધા ત્યાં આવી ગયા. આપણા કર્મને કારણે આવ્યા છીએ. હા, જેવા આપણા કર્મ હતા એવો દેહ બંધાણો, એવું બધું હાથમાં રેખાઓ થઈ, એવું બધું અહીંયા ભાગ્ય. આ બધું ભાગ્યમાં હોય તો મળે, એમને ન મળે. ઘણા યાર એમને પહેલેથી લખાવીને આવ્યો, કાંઈ કરે ને તોય મજા કરતા હોય. લખાવીને આવ્યો હોય પહેલેથી, હાથમાં રેખું બધું દોરાવીને આવ્યો હોય. એટલે ભગવાનને અજન્મા કીધા છે. દેવકીને વસુદેવના ગર્ભની અંદર ભગવાન આવ્યા ને, જ્યારે એની ગોદમાં આવ્યા એમ કીધું છે. ત્યારે ચતુર્ભુજ હતા ભગવાન. પછી વસુદેવને દેવકીએ પ્રાર્થના કરી કે ઠાકોરજી, તમને તો પાટલે બેહાડીને પૂજા થાય તમારી, આ 4 હાથને આ બધું અમને લાડ થોડા લડાવાય. તમારો કાન કેમ ઝાલવો, તમને અમારે દૂધ કેમ પીવડાવવું, તમને અમારે મિશ્રી કેમ ખવડાવી, તમને દોરડેથી બાંધીને દામોદર કેમ કરવા, તમને સોટી લઈને પાછળ કેમ દોડવું. ઠાકોરજીને એવું કરાય આપણાથી? ન થાય. ભગવાન દ્વિભુજ બની ગયા અને પછી ભગવાનને મૂકવા ગયા. એવી જ રીતે રામાયણમાં ભગવાન રામચંદ્રજી કૌશલ્યાની ગોદમાં આવ્યા છે. એ પણ ચતુર્ભુજ હતા, પછી દ્વિભુજ થયા છે. હવે અજન્મા યોનિજ ભગવાન ઉત્તરાના ગર્ભની અંદર ગયા છે. અને આમ જુઓ ને તો ગર્ભ મરી ગયો હતો, પણ ભગવાને એનું રક્ષણ કર્યું. એટલે પરીક્ષિત હતા ને, એ ભગવાનના અંશ હતા.
પરીક્ષિત. પરીક્ષિત એટલે કે જેની પરીક્ષા થઈ ગઈ છે. આપણે ત્યાં વિદ્યાર્થી પેપર દેવા જાય ને ત્યાં પરીક્ષિત હોય, પરીક્ષા લેનાર. અહીંયા તો જેમની પરીક્ષા થઈ ગઈ છે એ જ પરીક્ષિત. પરીક્ષિત જેને ગર્ભમાં ચારે બાજુ ભગવાન જોયા, ચારે બાજુ એને ભગવાન કૃષ્ણ દેખાયા. આ એકમાત્ર એવો મનુષ્ય છે જગતની અંદર, પરીક્ષિત રાજા, કે જેને માતાના ઉદરમાં ભગવાનના દર્શન કર્યા હતા. આ કોઈ સામાન્ય રાજા નથી. એ પરીક્ષિત રાજા, એને ભગવાનના દર્શન થયા. પછી જૈનમાં પરીક્ષિતના જન્મથી પાંડવોના કુળની અંદર અતિ આનંદ થયો છે. ભગવાન ત્યાંથી હસ્તિનાપુરને છોડી દ્વારકા જતા જતા માં ફઈ કુંતાજીને મળ્યા છે. કુંતાજીએ માગ્યું છે કે મારા જીવનમાં દુઃખ જ આવે. આપણે કોઈ દી ક્યાંય ભગવાન પાસે માગ્યું? શું માગ્યા ખબર છે? નારિયેર વધારીએ, હે ભગવાન આટલું આટલું દઈજો. લિસ્ટ લખ કરીને ગયા હોય આખું, એક નારિયેરમાં આટલું આટલું ભગવાન દઈજો એમ. ક્યાંય કોઈએ શ્રીફળ વધારીને એમ કીધું, હે ભગવાન થોડી કઠણાઈ દઈજો, થોડુંક દુઃખ દઈજો, હારી પેટની તકલીફ દઈજો, અને હેરાન હેરાન થઈ જાય એવું તમે કંઈક કરજો. કોઈ નથી માગતું. લ્યો, આ કુંતાજી એક જ માગ્યું. શું? તો કે દુઃખ જ દઈજો, સુખ જોતું જ નથી. ભગવાન કે અરે ફુવા ફઈબા બુવાજી, દુઃખ શું કામ માગો છો? કે હવે આખી જિંદગી દુઃખમાં જ ગઈ. दुख में सुमिरन सब करे, सुख में करे न कोई. जो सुख में सब सुमिरन करे, तो दुख काहे से होय कबीरा, दुख कहाँ से होय. આપણે બધા સુખી હોય ને, સુખી થાય તે કોને કીધું તમે? સોની. સુખમાં સોનીને યાદ કરે, દુઃખમાં સાધુને યાદ કરે. બહુ સુખી થાય ને એટલે કે હાલો 5 તોલા હોનાના ઘરેણા કરી નાખ્યો. સમજ્યા? અમારી ગુરુ પૂર્ણિમા હોય ને તેથી અમને ધોતિયા ઓઢાડે. આ તમને એમ થાય કે સ્વામી આ અમે ધોતિયા ઓઢાડીએ તો એવું બોલે? બોલીશ. બોલો, એક ખબર છે પત્રકાર છે, હું તો બોલીશ જ. એમ હું કહું છું કે હું તો બોલીશ જ. બરાબર? કેવા ધોતિયા લઈ આવે ખબર છે ઇન્દ્રભાઈ? ગયણાય ન થાય ને એવા લઈ આવે. ખાલી ટુવાલ જેવડું ધોતી હોય, એ દુકાનેથી સસ્તામાં સસ્તું ગોઈતું હોય. 50નું આવતું હોય ને તો હોનું ન લે. તમારા છોકરાને તમે જીન્સના પેન્ટ લઈ દો 5,000 રૂપિયાના, અને સૂટ ને બધું લઈ દો. તમારા ઘરના ક્યાંક મારે આ ડ્રેસ જોઈ કે હાડી જોઈ, કેમ પડદઈને લઈ દો. સ્વામીને તો કોઈ દી સારું ધોતી તો ઓઢાડતા નથી. એટલે તમે ઓઢાડશો તો જ અમે પહેરશું, નહીં તો એમને રહેવું કાંઈ નથી. અમે પહેર લેવું ભાઈ, પણ ધોતીઓ તો સારું તો ઓઢાડવું જોઈએ ને ભાઈ. એ નહીં. 2-3 વસ્તુમાં કોઈ દી ભાવ વધારો ન થયો. ભારત જે દીનો આઝાદ થયો ને તે દીનો હોનાની અંદર ઓછામાં ઓછો 100 વખત વધારો થયો. દરેક જણસની અંદર ઘી, તેલ, ખાંડ, ગોળ, ઘી, માંડવી બધામાં 100, કોઈમાં 20 ગણો વધારો, કોઈનામાં 25 ગણો વધારો. ભારત આઝાદી પછી 20 ગણું મોંઘું થયું. પણ અમારા ધોતિયા કોઈ દી 5 ગણા મોંઘા ન થયા. હજી 5 રૂપિયા. જેતપુરની અંદર 5 રૂપિયાની મહાપૂજા હજી સ્વામીએ ચાલુ જ રાખી. 5 રૂપિયાની જ. 5 રૂપિયામાં તમારું સારું થાય, તમે વિચાર તો કરો. પણ હવે નથી લાગતું ભાવ વધારો તમારે કરવો જોઈએ? હે? આ તો કે ભાઈ આ ક્યાંય ન હાલે તો કે બ્રાહ્મણને દો. આપણે ત્યાં ખબર કહેવત છે કે બ્રાહ્મણને દીધા જેવું છે.
અને અમે તે પેલા ગામડે જતા ને તે બાપાને 3 છોકરા હોય, 3માંથી બહુ ડાયો હોય ને એને ભણાવે, એને સીએ કરે, ડૉક્ટર કરાવે, બરાબર, ફી ભરી દે 50-50 લાખ. પછી જે બહુ ભણી અગેવો ન હોય, બહુ તો એને હીરા ઘઉંમાં બેહારે. કાંઈ નહીં તો હીરા તો ઘઉં છે. ને ત્રીજો તો કે સ્વામી આ ભગત છે ને તમે લઈ જાઓ. એટલે એવું દેવાનું અમને. એટલે આમ અમે કાંઈ તમને એવા લાગીએ? અમે એવા નથી હો. હા એટલે પણ પુતરિયા ઘઉં હોય તો કે બ્રાહ્મણને દ્યો, બરાબર. આપણે ત્યાં બધું એવું જ. પણ ભગવાનની સામગ્રી, ભગવાનને દેવામાં આવતું દરેક એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોવું જોઈએ. એટલે જાજી વાત નથી કરવી, કથાનો સમય પૂરો થાય છે. ભગવાનની પાસે દુઃખ માંગ્યું છે કે વિપદન સંતુ સસ્વત યત્ર યત્ર જગદગુરુ ભવતુ દર્શનમ યત સ્યાત દ પુનર્ભવત દર્શનમ. કે હે દ્વારકેશ, હાથ જોડ્યા છે. ભગવાન કૃષ્ણ કહે છે કે નહીં નહીં, તમે તો મારા ફઈ છો, હું તો તમારો ભત્રીજો છું. કુંતાજી કે નહીં, હું ઓળખી ગયો છું. તમે કોણ છો? તમે જોઈજો, શ્રીમદ ભાગવતને તમે ખોલો ને, ભગવાનને ઓળખી અગે એવા કેટલા નીકળ્યા? બહુ જ થોડા. એક ભીષ્મ ભગવાનને ઓળખી ગયા, એક અર્જુનજી ઓળખી ગયા, એક આ કુંતાજી ઓળખી ગયા, એક અક્રૂરજી ઓળખી ગયા. ભગવાનના દીકરા એને નથી ઓળખી ગયો. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની વાત આવશે, દુર્ભગવત લોકોયમ યાદવો નિતરામ અપી. એ અભાગ્યા છે. ભાગવત કહે છે કે યાદવો અભાગ્યા. કૃષ્ણને ખાલી લીડર જાણ્યા, પોતાના એક રાજા જાણ્યા ખાલી. ભગવાનપણાની બુદ્ધિ ન આવી. એમ ભગવાનના કુળમાં જન્મી જવાથી કંઈ મોટું નથી થઈ જવાતું. ભગવાનને ઓળખવા પડે. ભગવાનના કુળમાં જન્મેલા તો કેટલાય છે. હે, વલ્ભાચાર્યજીના કુળમાં જેટલા જન્મેને ગોસ્વામી બાલક કહેવાય. પણ એ જો ભગવાનને ઓળખે, કૃષ્ણ ભગવાનને ઓળખે, તો એનું ગોસ્વામી શબ્દ સાર્થક કહેવાય, નહીતર ગોબા કહેવાય. માફ કરજો ને, ટૂંકો શબ્દ છે ગોબા. ભગવાનને ઓળખે તો ગોસ્વામી, નહીતર ગોબા. આ છે જ બધાને માટે છે. અહીંયા તો હિન્દુ ધર્મમાં વીર પૂજા છે, શક્તિની પૂજા છે, શ્રેષ્ઠતાનું આહવાન છે. આ તો ભાગવત છે, અહીંથી તો શ્રેષ્ઠતા જ કહેવામાં આવશે, સારું જ કહેવામાં આવશે. અહીંથી કોઈ કૂતરા ગધેડાની વાત અમે નહીં કરીએ, અહીંથી સારું જ આહવાન થશે. બધાને લાગુ પડે છે. ભગવાનના કુળમાં જન્મ હોય તો શું થઈ ગયું? ચાંદીની ચમચી લઈને જન્મેલો રાહુલ ગાંધી પણ છે. એ ગામના સરપંચ તરીકે ન ચાલે, એ અત્યારે દેશની સૌથી મોટી પાર્ટીને જૂની પાર્ટીના વડા છે. આઝાદીની અભિવ્યક્તિ છે એટલે બોલું છું, અને ફરીથી હું તો બોલીશ જ. ફરીને કહું કે ભગવાનની પાસે કુંતાજીએ દુઃખ માંગ્યું ને, કે દુઃખ હશે ને તો તમે યાદ આવશો. તમે જોઈજો, સૌથી વધારે પ્રાર્થના ક્યાં થાય ખબર છે? એક હોસ્પિટલમાં, બીજી કોર્ટમાં. અહીંથી નાભેથી પ્રાર્થના થાય, અહીંથી ઠેઠો હે ભગવાન હવે લઈ જાઓ, હવે લઈ જાઓ, કે હાલ જલ્દી સારું કરી દો. આ હોસ્પિટલના ચક્કર, હે તમે વિચાર કરો, લાખો રૂપિયાનું પાણી થઈ જાય, મગજ કામ કરતું બંધ થઈ જાય. બીજું કોર્ટ કચેરી. કોર્ટ કચેરી કેવી ખબર છે? ચા કોફીન બીડીઓ, મંત્રી તલાટીન ટીડીઓ, અને
આ બધો વિડીયો હજી કંઈક છે એકાદું, અને આ બધી કોટો. વધુ એક તારીખ સાંભળવા માટે જવાનું, ગયા હોય ને ખબર હોય. હું તો ત્યાં સુધી કહું કે જો ભગવાન કૃષ્ણ, જો ભગવાન સ્વામિનારાયણ અત્યારે પધારે ને તો 2 વકીલ પાસે રાખવા પડે, તો જ એને ભગવાન થવા દે. દુનિયા ભગવાન થવા ન દે એને, એવી સ્થિતિ છે અત્યારે. તમને એમ થાય સ્વામીને, હા ભાઈ અમારે જવું પડે, કોર્ટમાં જવું પડે. અને હું સાચો સૌ એટલે તમને કહું કે હું 51 વખત કોર્ટના પગથિયા ચડ્યો છું. નહીતર આ ઉચ્ચારણ જ ન કરવું. તમને એમ થશે કે શું કામ ગયા હશે. ગયો છું, નિર્દોષ છૂટ્યો છું, નિર્દોષ છું તો છૂટ્યો છું. ભગવાનને પણ જવું પડે, આજના સમયમાં જવું જ પડે. પણ અહીંયા સવડો અર્થ એ લેવાનો છે કે છતાંય આ અમારું પ્રમાણપત્ર છે કે 2-3 વખત અમેરિકા જઈને પાછા આવતા રહ્યા. ત્યાં એ વૈભવ વાળી જિંદગીમાં ત્યાં રહી પડ્યા હોત, ત્યાં જ રોકાઈ ગયા હોત, એ પણ અમને બંધન કરી શક્યા નથી. નિષ્કુળાનંદ સ્વામી એટલે તો ગાયું છે, સંતો સાંભળો સાચી વાર્તા, નથી લીધો ભૂખે ભેખરે, 5 મળીને પૂછતા કરતો હું કારભાર રે, છોટા છોટા છોકરા હતા, હતી માતાજીની મેર રે. આ સાધુઓ કોઈ સામાન્ય નથી. ઘરે હોત ને તો 5 ગામની પટલાઈ કરતા હોત. પણ જેને બધું છોડી દીધું, જેની ભગવાનમાં પ્રીતિ લાગી, એને બધું જ છોડી દીધું. કોઈ જ મોહ નથી. અને જેનાથી છૂટી જાય ને એનું જ કામ છે આ. પદ, પૈસો ને પ્રતિષ્ઠા એ વાલું ન લાગે, જેને ભગવાન વાલા લાગે એનાથી જ સંતત્વ સાર્થક થાય છે. આગળ એ વાતો કરશું. ભગવાન શ્રી કૃષ્ણ પછી ભીષ્મ પાસે પધાર્યા છે. એક એવું પાત્ર મહાભારતનું ભગવાનની સામે હાથ જોડીને કીધું છે કે હે કેશવ, મારી પ્રતિજ્ઞાને રાખવા માટે તે તારી પ્રતિજ્ઞા તોડી. ભગવાને કીધું તો ને કે હું હાથમાં હથિયાર નહીં લઉં, પણ ભીષ્મએ એવી પ્રતિજ્ઞા કરી કે જો હું હાથમાં હથિયાર ન લેવડાવું તો હું પણ ભીષ્મ નહીં. અને ભગવાનને ભીષ્મની પ્રતિજ્ઞા રાખવા હાટુથી પોતાની પ્રતિજ્ઞા તોડીને ભગવાન એટલા બધા વિવળત્યા, હેઠા ઉતર્યા અને રથનું પૈડું ઉપાડ્યું ભગવાને. ત્યાં ભીષ્મજીએ હસતા હસતા ભગવાનના હાથ જોડ્યા કે હે કેશવ, તમે આ હાથમાં હથિયાર લીધું, તમારી આ છબી કેવી લાગે છે? જાણે અબીલ ગુલાલ છાંટ્યા હોય ને કેવા લાલ લાલ લાગતા હોય. કારણ કે ભગવાને ભીષ્મજી એટલા બધા બાણ માર્યા હતા, કૃષ્ણને પણ બાણ માર્યા હતા. સારથી હતા ને ભગવાનના, અર્જુનના. કે છે કે હે કૃષ્ણ, જે વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહે છે એ વક્ષસ્થળને મેં બાણોથી ભેદા છે. હું બહુ પાપી છું, તોય મને તમે દર્શન દેવા આવ્યા. આ ભગવાનની કરુણા. કે કોઈ જીવાતમાં ગમે તેટલો પાપી હોય ને તોય ભગવાન એને પોતાના ધામમાં લઈ જાય ને, આ જ ભગવાનની કરુણતા. એમ કહેવાય કે જેને હગો છોકરો આ દુનિયામાં ન રાખે ને એને ભગવાન પોતાના ધામમાં રાખે. વયા હોય અવતારીઓ મારા ધામની અંદર લઈ જાય કે નથી લઈ જતા? ભગવાન લઈ જઈશ. અહીંયા આપણે છોકરા વારા કાઢ્યા હોય એના બાપાના, એને ભગવાન પોતાના ધામમાં રાખે. તો ભગવાન આનાથી બીજા દયાળુ ક્યાં? અને એ રીતે ભીષ્મજીએ ભગવાનની પ્રાર્થના કરી છે. અદ્ભુત છે. પણ આપણી પાસે અત્યારે એનો સમય નથી. મારા સમયના પ્રમાણમાં એ મારે કથાને પૂર્ણ કરવી જ પડે છે. બપોર પછીના સમયની અંદર આપણે શ્રીમદ ભાગવતની આગળની કથાને સાંભળીશું કે પરીક્ષિત રાજાને શ્રાપ કેવી રીતે થયો. એના જન્મની કથાને આપણે સાંભળી લીધી કે આ રીતે પાંડવના વંશમાં પરીક્ષિતનો જન્મ થયો. ભગવાન કૃષ્ણ
ભીષ્મજીને દર્શન આપી દ્વારિકા પધાર્યા છે. ઉત્તરાયણ થયો છે. ઉત્તરાયણ પતંગ આપણે ઉડાડીએ, સૂર્ય ઉત્તરાયણ થાય, દક્ષિણાયનમાંથી ઉત્તરાયણ થાય. અત્યારે સૂર્ય દક્ષિણાયન ચાલી રહ્યો છે, પછી ઉત્તરાયણ આવે ને ત્યારે સૂર્ય ઉત્તરાયણ થાય. પણ અહીંયા શાસ્ત્રકારોએ ઉત્તરાયણનો શબ્દ એ કર્યો છે કે ઉત્તરા અયન, જેને ઉત્તરાના ગર્ભમાં જઈ અને પોતાનું આસન ત્યાં જઈને ભગવાન બેઠા, માટે ભગવાન ઉત્તરાયણ. ભીષ્મજી કહે છે કે કૃષ્ણ તમે પધાર્યા ને એ જ મારે ઉત્તરાયણ. ભગવાન આવી ગયા એટલે ઉત્તરાયણ, બીજું શું? ભગવાને દર્શન દઈ દીધા, મંગલ થઈ ગયું. છેલ્લે ભગવાન દર્શન દે ને મૃત્યુ મંગલ. આપણે એ ગાવું છે પણ હવે અત્યારે પછી ગાશે ભાઈ કે અંત સમયે ભગવાન આપણને તેડવા માટે આવે. ફરી ક્યાંય બીજી ભાગવતની કથામાં આગળના પ્રસંગમાં આપણે ગાશું. ભગવાન કૃષ્ણ દ્વારિકા પધાર્યા, પાંડવો રાજ કરવા લાગ્યા. આ બાજુ દ્વારિકાની અંદર વર્ષોના વર્ષો વ્યતીત થયા છે, ખૂબ આગળ સમય ગયો છે. અને પછી પરીક્ષિત રાજા મોટા થયા છે. પાંડવોએ પરીક્ષિતને રાજ્યાભિષેક કર્યો છે. સમય જતાં પાંડવોએ સ્વર્ગારોહણ કર્યું છે. ભગવાન કૃષ્ણએ પોતાની લીલા સંકેલી છે. પ્રથમ સ્કંદની કથાની સમાપ્તિ કરતા સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, તમારા પૂર્વજો એવા જે ભગવાન અર્જુન આદિક 5 પાંડવો એની સાથે ભગવાન સતત રહ્યા, કૃષ્ણ ભગવાન રહ્યા. પાંડવોને એવું લાગ્યું કે ભગવાને પોતાની લીલા સંકેલી એટલે પાંડવોએ પણ સ્વર્ગારોહણ કર્યું. આટલી કથા કહી અને સૂત પુરાણે સૌનકાદિક ઋષિને એ રીતે અત્યારે આજના સમયમાં અત્યારે અહીં કથાને આપણે વિરામ કરશું અને શ્રીમદ ભાગવતની આગળની કથા 3:30 વાગ્યાથી શરૂ કરશું. પરમાત્માના નામ સ્મરણની સાથે વિરામ. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જોરદાર કરતલ ધ્વનિના નાદથી પૂજ્ય વક્તા મહોદય વધાવીએ છીએ. ભક્તજનો એક મધુરમય શૈલીથી અને પ્રગટ એવા પુરુષોત્તમ નારાયણના દિવ્ય ચરિત્રો સભર આપણું આ દિવ્ય શ્રીમદ ભાગવત કથાનું જે કાંઈ કથામૃત છે એનું આપણે સૌ કોઈ રસપાન કરી રહ્યા છે. કક્કડ પરિવાર ખરેખર ખૂબ ધનભાગી બન્યો છે. કોઈએ સરસ કહ્યું છે કે ઉમ્મીદો કી દુનિયા હર કોઈ બસાતા હૈ, उम्मीदों की दुनिया हर कोई बसाता है, पाता वो ही है जो तकदीर लाता है, जो तकदीर लाता है. આપણી તકદીરમાં ઘનશ્યામ મહારાજ એમ કહેવાય કે આવું સરસ મજાનું આ પંચાળા ધામના આંગણે આવું શ્રીમદ ભાગવત કથાનું આયોજન લખ્યું છે. ત્યારે આપણે બધા સૌ કોઈ ભાગીશાળી બન્યા છીએ. એ દિવ્ય સંતોના આશીર્વાદ આપણી ઉપર વરસ્યા છે. આપણા પિતૃઓ અંતરિક્ષમાંથી આ કક્કડ પરિવારના પિતૃઓ એમ કહેવાય કે ખૂબ રાજી હશે, ખૂબ પ્રસન્ન હશે ને આજે આશીર્વાદની એમ કહેવાય કે હેલી વરસાવતા હશે કે અમારા સંતાનોએ આવું સરસ મજાનું ભગીરથ કાર્ય અમે
આજે એમ કહેવાય કે આપણે તો પિતૃના મોક્ષાર્થે શબ્દ બોલીએ છીએ, પણ જેના પિતૃના મોક્ષ થયા હોય એના જ સંતાનો આવું સરસ મજાનું આ ભગીરથ કાર્ય છે એ કરી શકતા હોય છે. ત્યારે આવો જાજો સમય ન લેતા પૂજ્યપાદ વક્તા મહોદય શ્રી ફરી અત્યારે કથા સત્ર વિરામ થયું છે ત્યારે વિદાય લેશે અને પુનઃ 3:30 વાગે જેવો વ્યાસાસને પધારવાના હોય તો વક્તા મહોદય શ્રી પધારે એ પૂર્વે આપણે બધાએ પણ કથા મંડપની અંદર પધારી અને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરવું. મારે હાથે મારો પ્રેમાનંદના પુર પરમોહન પ્રેમાનંદના પુર પરમોહન મુકો ચરણની છાપ, મુકો ચરણની છાપ. પવન સુંદર શ્યામ મારે ઘેર મારે ઘેર મારે ઘેર આવો ને ઘનશ્યામ મહારાજની જય. પંચાળા ગામના આંગણે કક્કડ પરિવાર દ્વારા સુંદર મજાનું શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્યાતિભવ્ય અને દિવ્ય આયોજન કક્કડ પરિવારના પિતૃ મોક્ષાર્થે ચાલી રહેલી શ્રીમદ ભાગવતી ગંગા એના આજના દ્વિતીય દિવસના દ્વિતીય સત્રની અંદર જ્યારે આપણે પ્રવેશ કરવો છે ત્યારે હું અત્રે મંચ ઉપર આ કથાના યજમાન શ્રીને આહુત કરીશ. તેઓ અત્રે પધારી અને પૂજ્યપાદ વક્તા મહોદય શ્રી જ્યારે પધાર્યા હોય ત્યારે એમના વ્યાસ પૂજન અર્થે તેઓ અત્રે પોતાના કુટુંબ પરિવારની સાથે મંચ ઉપર પધારશે. આવો પુષ્પમાળા દ્વારા વ્યાસ નારાયણના દિવ્ય પૂજનને આપણે સૌ તાળીઓના નાદની સાથે સત્કારીએ, નવાજીએ અને દિવ્ય આ વ્યાસ પૂજનના સાક્ષી બનીએ. નમોસ્તુતે તાળીઓના નાદની સાથે નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે પુલ્લારવિંદાયત પત્ર નેત્ર એન ત્વયા ભારત તૈલપૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરવે નમો નમઃ. પુષ્પમ પુષ્પમાલામ સમર્પયામિ. પોથીજી ઉપર પણ પુષ્પ અર્પણ કરીએ. હા, આવો ફરી કથાના દોર તરફ આપણે સૌએ જ્યારે આગળ વધવું છે ત્યારે શાસ્ત્રની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ધર્મ વધે પછી ધન વધે, અને ધન વધે પછી મન, અને મન વધે પછી માન વધે. આમ બધું વધત જાય. અને ધર્મ ઘટે પછી ધન ઘટે, અને ધન ઘટે પછી મન, અને મન ઘટે પછી માન ઘટે. તો બધું ઘટત જાય. આપણા જીવનની અંદર ધર્મની આવશ્યકતા, અનિવાર્યતા એટલી કામાદિ કાલમ કુસુમાર્તિ માલમ સતામ રસાલમ સારસેકમ શાલમ વંદે વિશુદ્ધમ હરે કૃષ્ણ મેસમ. ઓમ શ્રીમ સ્વામિનારાયણાય નમો નમઃ.
શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠા શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. વંદો સહજાનંદ રસરૂપ અનુપમ સાર મેરે લોલ. વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર મેરે લોલ. એને ભજતા છૂટે પંદ કરે ભવ પાર મેરે લોલ. જેને ભજતા છૂટે પંદ કરે ભવ પાર મેરે લોલ. સમરૂ પ્રગાટ રૂપ સુખધામ અનુપમ નામ મેરે લોલ. સમરૂપ પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ મેરે લોલ. જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામ રે લોલ. જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામ રે લોલ. હે હરે અક્ષર બ્રહ્મયાધાર કે પાર કોઈ નવ લહે રે લોલ. હરિ અક્ષર બ્રહ્મયાદા એ પાર કોઈ નભલ રે લોલ. વર્ણવો સુંદર રૂપાયનુપમ જુગલ ચરણે નમી રે લોલ. વર્ણવો સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમી રે લોલ. નખસિક પ્રેમા સખી નાનાથ રહો ને ઉરમાં રમી રે લોલ. આકર્ષિક પ્રેમ સખી નાનાથ રહો રે માર મીરે લોલ. વંદો સહજાનંદ રસરૂપ અનુપમ સાર મેરે લોલ. વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર મેરે લોલ. બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી નર નારાયણ દેવ નારાયણ દેવ દેવની જય શ્રી રાધારમણ દેવ દેવની જય શ્રી ગોપીનાથજી મહારાજ રાજની જય શ્રી મદન મોહનજી મહારાજ રાજની જય શ્રી બાલકૃષ્ણલાલ લાલ કી જય શ્રી રામચંદ્ર ભગવાન ભગવાન કી જય શ્રી વિઘ્ન વિનાયક દેવ દેવ કી જય શ્રી પવન સુત હનુમાન હનુમાનજી મહારાજ ઓમ નમઃ પાર્વતી પતય હર 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 મહાદેવ ત્રય વિનાશાય શ્રી
શ્રીકૃષ્ણાય વયં નમઃ. યદપાંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સોયં વિજયતે તરમ. પરમ કૃપાળુ પરમાત્માની પૂર્ણ કૃપાથી ભગવાનના લીલા ચરિત્રોથી સભર શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાન યજ્ઞ. શ્રીમદ ભાગવત ગ્રંથ એને કહેવાને સાંભળવાનો આપણને મોકો પ્રાપ્ત થયો છે અને એના નિમિત્ત બન્યા છે કક્કડ પરિવાર, હરિદાસભાઈ કાલિદાસભાઈ કક્કડ પરિવાર, સમસ્ત કક્કડ પરિવાર. આજે એમના સ્નેહી સંબંધીઓ જે કાંઈ બધા અહીંયા આવ્યા છો, આ પંચાળા મંદિર સાથેનો જે એમનો જે નાતો છે એક વિશિષ્ટ છે. વિશિષ્ટ એટલા માટે છે કે હરિદાસભાઈના ધર્મપત્ની એટલે લલિતાબેન, એનું જન્મસ્થાન જ પંચાળા છે. અહીંયા જન્મા છે ને. સદગુરુ બાલમુકુદાસજી સ્વામી જેવા એક પવિત્ર પરંપરાના સંત, એમના પવિત્ર કુળની અંદર જેમનો જન્મ થયો. આજે કથાની શરૂઆત કરતા પહેલા હું 1 મિનિટ એમનો ઇતિહાસ પણ કહી દઉં. ભગવાન સ્વામિનારાયણ પંચાળામાં 28 વખત પધાર્યા. આ ગામની એક એક રજ રજ ને કણ કણ ભગવાનના સંબંધવાળી છે. આ ગામને વૃંદાવનની તુલ્ય કર્યું છે. અહીંયા ભગવાન સંતોની સાથે રાસ રહીમાં, રંગે રહીમાં. પંચાળાનું જેટલું નામ છે ને એટલો જ એનો રાસ રહીમાં ભગવાન આખા વિશ્વની અંદર પ્રસિદ્ધ. આપણા આચાર્ય મહારાજ શ્રી વેહારીલાલજી મહારાજ, એમણે તો પંચાળાને વિશ્વ પ્રસિદ્ધ કરી દીધું. જુઓ જુઓ ને સાહેલીઓ આજ રસિયો રાસ રમે. આપણે હજી આગળની કથાઓ છે રાસ રમવાની, એટલે જ મેં હમણાં આજે જ હરેશબેન કીધું, મેં કીધું બહેનો માટે થોડુંક રિઝર્વ રાસ રમવાનું કરી દેજો, થોડુંક ગાઈડ લેવાની વચારે. કારણ કે આવો મોકો તો ફરીવાર પાછો ક્યાં મળશે ને. આ તો રાસની ભૂમિ પંચાળાની. અહીંયા તો દરરોજ રાસ લેવાય. જેવું વૃંદાવન, જ્યાં જેટલી ગોપાંગનાઓ ને એટલા ભગવાન કૃષ્ણ બન્યા, અહીંયા બધા સંતો, જેટલા સંતો એટલા મહારાજ બન્યા. હવે પંચાળા તીર્થધામ, અહીંયા તો પહેલેથી ગુણાતીતાન સ્વામી આદિક મોટા સંતો, એમણે આ ગામનું ધ્યાન રાખ્યું. પંચાળા ઠાકોર ઝીણાભાઈ નાની ઉંમરે ધામમાં ગયા, એમના દીકરા પણ નાની ઉંમરે ધામમાં ગયા. 2 કુમારો, દાજીભાઈ ને મોતીભાઈ, એમનું ધ્યાન ગુણાતીતાન સ્વામી રાખ્યું. હઠીસિંહજીના દીકરા. પંચાળાનો કારભાર એટલે કે અહીંનો જે દરબારગઢ ને બધું એમનો જે આ બધો વ્યવહાર અહીંનો, એને આ બધું સચવાઈ રહીએ ગુણાતીતાન સ્વામીની દેખરેખ. બંને કુમારોને સ્વામી જુનાગઢ લઈ ગયા, પોતાની પાસે 3-4 વર્ષ સુધી રાખ્યા અને વ્યવહાર શીખવાડ્યો. એ અરસા દરમિયાનમાં અહીંયા થોડીક જરૂરત પડે ને, એ સમયમાં જ જીવન શેઠ પાતાથી પંચાળા રહેવા માટે આવ્યા. ગુણાતીતાન સ્વામીને એમ થયું કે આ શેઠ જ્યાં મંદિર, આ દરબારગઢનું ધ્યાન રાખે. જેવા તેવા નહોતા, જીવન શેઠ હતા ને,
હું જો કાઠિયાવાડી ભાષામાં કહું ને તો એ ફાટેલ લુવાણા હતા, જેવા તેવા નહોતા. જીવન શેઠ એમના જ દીકરા, વચેટ દીકરા એટલે ગોરધનભાઈ સદગુરુ બાલ મુકુંદાસજી સ્વામી, બરાબર. અને એ રીતે એમના જે બીજા જે બે પુત્રો કેશવજીભાઈ આદિ, એ કેશવજીભાઈના પરિવારની અંદર વેલજીભાઈ થયા, એના દીકરા છગનભાઈ. ગુણાતીતાન સ્વામીએ પંચાળાનું ધ્યાન રાખ્યું. એના શિષ્ય, હવે અમારી પરંપરા પણ કહું તમને, એના શિષ્ય માધવચરણદાસજી, એમણે દરબારની પાસેથી જગ્યા સંપાદન કરાવડાવી, છત્રી બનાવી રાસ મંદિરમાં. એ રાસ મંદિરમાં છત્રી છે ને એ કેશવજીભાઈએ બનાવડાવી દીધી, બાલમુકુંદાસજી સ્વામીના ભાઈએ. અને એ જ કેશવજીભાઈના દીકરા વેલજીભાઈ, એમના દીકરા છગનભાઈ, વેલજીભાઈ નાની ઉંમરે ધામમાં વહી ગયા. એના માને એક જ દીકરા છગનભાઈ, 15, 17, 18 વર્ષની ઉંમર થઈ હશે. ખાલી મા દીકરો બે જ ઘરમાં. એમાં છગનભાઈ બીમાર પડ્યા અને એ જ માધવચરણદાસજી સ્વામી એના શિષ્ય કૃષ્ણચરણદાસજી પંચાળામાં હતા. હરજીવનભાઈ પોપટે આવીને સ્વામીને વિનંતી કરી કે સ્વામી, માજીએ કેવડાવ્યું છે કે બાલમુકુંદાસજી સ્વામીના ભત્રીજાના દીકરા બીમાર છે અને શરીર રેમ નથી. માજીએ કેવડાવી કોઈ એકનો એક દીકરો છે, ઘરમાં બીજું કોઈ છે નહીં, તમે આશીર્વાદ આપો. કૃષ્ણચરણદાસજી સ્વામી સાંજના માળા ફેરવવા લાગ્યા. વહેલી સવારના 4 વાગે સ્વામિનારાયણ ભગવાન છગનભાઈને તેડવા માટે પધાર્યા, અક્ષરધામમાં લઈ જવા માટે. કહે છે કે હાલ છગન મારા વિમાનમાં બેસી જા. છગનભાઈ તો તૈયાર થયા, પણ ત્યાં મહારાજ કહે છે કે નહીં નહીં, તમને તેડી નથી જવા. સમય સાંજના સ્વામી પ્રાર્થના કરે છે અમને મંદિરમાં. એટલે છગન તું તારી બાને કહે કે હવે તેડી નથી જાતા, પણ તારું શરીર સારું થઈ જશે, તું સાજો થઈ જઈશ, પણ સ્વામીને કહો કે હવે આરામ કરે. એના કહેવાથી હવે હું તમને મૂકી જાઉં છું. તમારી આવરદા તો પૂરી થઈ હતી, પણ હું તમને એ સ્વામીની પ્રાર્થનાથી હું તમને પાછો મૂકી જાઉં છું. એટલે છગનભાઈ એના બાને કીધું કે મને મહારાજે દર્શન દીધા, તેડવા મહારાજ આવ્યા હતા, પણ એમ કીધું કે મંદિરમાં સ્વામી પ્રાર્થના કરે છે એટલે હું તને મૂકી જાઉં છું. હરજીવનભાઈ 4 વાગે મંદિરમાં પાછા આવ્યા. કહે છે કે સ્વામી હવે મહારાજ નહીં તેડી જાય, કહી ગયા છે, તો તમે હવે આરામ કરો. પછી સ્વામી નાવા ધોવા ગયા, પૂજાપાઠ કરવા ગયા. છગનભાઈને સારું થયું શરીરે. સમયાંતરે જે કાંઈ ગ્રહસ્થના રિવાજ મુજબ એમના લગ્ન થયા. અને તમે કલ્પના કરો કે 3 બહેનો ને 3 દીકરા ને, 4 બહેનો, હા 4 બહેનો અને 4 ભાઈઓ. બોલો, વિચાર કરો. આવો વિશાળ પરિવાર. એ સ્વામી કૃષ્ણચરણદાસજી સ્વામી એક દયાળુ સંત, એની દયા આ પરિવારની માથે ઉતરી. અને મહિમા શું હતો કે બાલમુકુંદાસજી સ્વામીનો પરિવાર છે આ, એ મહિમા હતો. અને એ જ આપણી વચ્ચે બેઠા છે ગંગા સ્વરૂપ લલિતાબેન, એ જ છગનભાઈના દીકરી આપણી વચ્ચે બેઠા છે. આ ઘટના જે હું કહું છું એ 100 વર્ષ પહેલાંની છે. 100 વર્ષની આસપાસ, લગભગ 95 વર્ષ આસપાસની
પહેલાંની આ ઘટના છે. કૃષ્ણચરણદાસજી સ્વામીએ પછી કીધું કે તમારા દીકરાને મહારાજ રાખી ગયા તો માજી હવે કંઈક સેવા કરો. તો એ કીધું કે સ્વામી હું તમે કયોય સેવા કરું. સ્વામી કહે કે આમાંથી હવે જગ્યા કાઢી દો, અમને અમારે મંદિર કરવું છે. તો પછી બાયોના મંદિર કરવાની જગ્યા આપી, છગનભાઈએ જગ્યા આપી અને એમાં કૃષ્ણચરણદાસજી સ્વામીએ બાયોનું મંદિર કર્યું. આ પંચાળાનો ઇતિહાસ છે. અને સમયાંતરે તો પછી મકાનને બધું અમે જોકે લઈ લીધું, કાંઈ બધું અમે લઈ લીધું. એના શિષ્યના શિષ્ય જ અમે છીએ, બરાબર. કૃષ્ણચરણદાસજી સ્વામીના શિષ્ય અક્ષરપુરુષદાસજી સ્વામી, જેમણે આ તીર્થધામનો સંકલ્પ કર્યો. એમના શિષ્ય ઉત્તમચરણદાસજી સ્વામી, જેમણે આ દરબારગઢ ખરીદ્યો. એમના શિષ્ય કોઠારી યોગેશ્વરદાસજી, એમણે આ તીર્થધામની અંદર નૂતન મંદિર કર્યું. અને એમનો શિષ્ય હું છું, ગુણાતીતાનંદ સ્વામીની સીધી લીટીની 6ઠી પેઢીનો વારસદાર છું. ગુણાતીતાનંદ સ્વામીની 6ઠી પેઢીનો વારસદાર. પણ આ રીતની ઘટના સંપ્રદાયની અંદર અજોડ છે, એકમાત્ર છે કે કોઈએ 6 પેઢી સુધી સંત પરંપરાએ એક જ તીર્થધામની સેવા કરી હોય ને તો એ પંચાળાની એકમાત્ર ઘટના છે. ગુણાતીતાનંદ સ્વામીએ મંદિર બાંધ્યું. એમના શિષ્ય માધવચરણદાસજીએ છત્રી અને રાસ મંદિરની જગ્યા વાળી કર્યો. એમના શિષ્ય કૃષ્ણચરણદાસજીએ પંચાળાની અંદર બાયોનું મંદિર બાંધ્યું. અહીંનો સત્સંગ એને નવું પ્રફુલ્લિત કર્યો. અને એમના શિષ્ય અક્ષરપુરુષદાસજીએ પંચાળા તીર્થધામનો સંકલ્પ કર્યો. એમના શિષ્ય ઉત્તમચરણદાસજી સ્વામીએ દરબારગઢ ખરીદ્યો. એમના શિષ્ય યોગેશ્વરદાસજી સ્વામીએ નૂતન મંદિર બાંધ્યું. અને એમનો શિષ્ય અત્યારે હું તમારી સામે બેઠો છું. આ પરિવારની સાથેનો આ હું એક નાતો, એક સંબંધ કહું છું કે લલિતાબેન આપણી વચ્ચે બેઠા છે. આ એક પ્રસાદીનું કુળ, એક પરંપરા. અને એવો જ અમારે અહીંયા સ્વામિનારાયણ ભગવાને, જેમણે પોતાની હાથે વર્તમાન ધારણ કરાવીને કંઠી બાંધી, એ પોપટ પરિવાર, એના પણ અમારા હેમેન્દ્રભાઈ બેઠા છે. તો ખરેખર એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. દાદુ ઠક્કર, જેરાજ ઠક્કર, મકન ઠક્કર, એમને સ્વામિનારાયણ ભગવાને પોતાના હાથે કંઠી બાંધી. અને એક અત્યારે જ્યાં ગમે ત્યાં હોય દેશ આખાની અંદર કાનાબાર પરિવાર, તમારા લોહાણા ઠક્કરની અંદર, એમનું પણ મૂળ પંચાળા છે. કઈ રીતે કે મનજી ઠક્કર આદિ માળિયાથી આવ્યા, પંચાળાની અંદર મહારાજના પહેલાં દર્શન થયા, અહીંયા જ નિશ્ચય થયો અને અહીંયા જ મહારાજની પાસે એને કંઠી બાંધી. એટલે સમસ્ત કાનાબાર પરિવાર પણ પંચાળાના જ હેતવાળા કહી શકાય. અહીંયા જ મહારાજ એને કંઠી બાંધી. અને એ જ રીતે કોટક પરિવાર જે વિસાવદરનો, એ પણ મૂળ પંચાળાના છે. અહીંથી ગુણાતીતાનંદ સ્વામીએ જ એને કાલસારી મોકલા, એટલે એ પણ પંચાળાના છે. તો આ રીતે આપણો જે ઇતિહાસ છે એ ભગવાનની સાથે જોડાયેલો છે. એનું આપણને ગૌરવ હોવું જોઈએ, એનું આપણને ગરિમા હોવી જોઈએ કે આપણે કોણ છીએ, કે આપણે કઈ પરંપરાના છીએ, આપણી કેના અંતેવાસી છીએ, કેના વંશજ છીએ. કે સત્સંગનો પક્ષ, સત્સંગનો મહિમા અને ધર્મ પ્રત્યેનો અનુરાગ આપણા પરંપરાની અંદર હાલ્યો આવે છે. બાલ મુકુંદાસજી સ્વામી માટે એટલું હું કહી શકું. ટૂંકમાં કહું તો અત્યારે જૂનાગઢ પ્રદેશના રાજકોટ ગુરુકુલની બધી શાખાઓ સહિત જેટલા સંતો છે ને, લગભગ 400 સંતો હશે, 400-450 સંતો. પણ એ તમામ સંતો અમે સહિત બધા જ બાલ મુકુંદાસજી સ્વામીના શિષ્ય છીએ. તમને એમ થાય કે કૃષ્ણચરણદાસજી સ્વામીની પરંપરા કીધી, બાલ મુકુંદાસજી સ્વામીના શિષ્ય કઈ રીતે? પેલા એક રિવાજ હતો કે જ્યારે ગામડા ફરીને સંતો આવે ને, એટલે સૌથી પહેલા વહેલા બધા જ સંતોના મંડળો જે કોઈ આવતા જાય, એ પહેલા વહેલા બાલ મુકુંદાસજી સ્વામીના આસને જાય.
સ્વામીને દંડવત કરે, પગે લાગે, પછી જે દેશમાં હરિભક્તોએ જય સ્વામિનારાયણ પાઠવા હોય બધી ઘટનાઓ કહે, સમાચાર આપે, અને પછી એમ કહે કે સ્વામી આ બે મુમુક્ષુ અમે સત્સંગમાંથી લાવ્યા છે, એમને વૈરાગ્ય થયો છે, તો હવે એ ત્યાગી થશે, ભગત થશે, પછી સાધુ થશે. પેલા બે પાર્ષદોને કે લ્યો સ્વામીને દંડવત કરો. પેલા બાલ મુકુંદાજી સ્વામીના ચરણે એ સમર્પિત થાય, બાલ મુકુંદાજી સ્વામીને દંડવત કરે, બંને પાર્ષદો જે લ્યાવ્યા હોય જેટલા લ્યાવ્યા હોય, પછી સ્વામી એની માથે હાથ મૂકીને એમ કહે, ત્યાગીના ધર્મ સમજાવે કે કેમ રહેવાય ત્યાગી થઈને, ધર્મ નિયમ સમજાવે. પછી એમ કહે કે હવે આ સ્વામીના મંડળમાં જાઓ, તમે રહેજો. પણ પહેલા વહેલા કોની પાસે શરણાગત થયા? બાલ મુકુંદાજી સ્વામીની પાસે. પછી સ્વામી આજ્ઞા કરે કે હવે તમે કૃષ્ણચંદ્રદાસજી સ્વામીના મંડળમાં રહ્યો, હવે તમે ફલાણા સ્વામીના મંડળમાં, ભક્તિ સ્વામીના મંડળમાં રહ્યો, તમે રામ સ્વામીના મંડળમાં રહ્યો. એ સ્વામી પછી આજ્ઞા કરે કે હવે તમે એના મંડળમાં રહેજો. પણ એ આવ્યા ત્યારે કોની પાસે આવ્યા? પહેલા વહેલા બાલ મુકુંદાજી સ્વામી પાસે. આ રિવાજ સંપ્રદાયમાં બીજે ક્યાંય છે જ નહીં, અત્યારે કચ્છ દેશમાં છે ખાલી. એટલે એ રીતે જેટલા સંતો આજે તમે કલ્પના નહીં કરી શકો કે જેમની પરંપરાના 400 જેટલા સંતો હોય, ત્યાગી થયેલા સંતો હોય, ઘર છોડીને આટલા બધા શિષ્યો હોઈ શકે. પણ છે અત્યારે આ 400 જેટલા સંતો છે ને, એ બધા જ આમ જુઓ ને તો બાલ મુકુંદાજી સ્વામીના શિષ્ય કહી શકાય. આ રીતનું સ્વામી, જો બાલ મુકુંદાજી સ્વામી પંચાળાની અંદર ન પ્રગટ થયા હોત તો આ સંપ્રદાયનો આટલો વિકાસ છે આપણે જોઈ શકીએ છીએ કદાચ ન હોત. પહેલાં તો જેતપુરનું સ્થાન, એનો જે વિકાસ એ જ ન હોત. સ્વામીનો આગ્રહ તો જુઓ, 30 વર્ષ સુધી ઘોડાગાડીમાં ચાલીને, ટ્રેનમાં બેસીને, કોકની ગાડીઓમાં બેસીને 30 વર્ષ સુધી જેતપુર ધક્કા ખાધા. ત્યાં જેતપુર મંદિરની જગ્યા સંપાદન થઈ, એમનેમ નથી થયા. અને આપણને એમ થાય કે આવડું મોટું આ સ્થાન એમનેમ નથી થતું. એમાં 4-4, 5-5 પેઢીઓ દરબાઈ ગઈ છે, ત્યારે આ બધો વિકાસ આટલું મોટું કંઈ એક વ્યક્તિથી ન થઈ શકે. 4-4, 5-5 પેઢીઓ, પણ એના પ્રેરણાદાતા બાલ મુકુંદાજી સ્વામી હતા. તો ખરેખર આજે આ એક પ્રસંગોચિત મેં વાત કરી. હવે આપણે શ્રીમદ ભાગવતની મૂળ કથાની અંદર જઈએ. નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર અઠ્યાસી 000 ઋષિઓ નું એક વિશાળ સત્ર સૂત પુરાણી વ્યાસાસનારૂઢ થઈ અને ભગવાનની મધુર કથાઓને સંભળાવે છે. સૂત છે એક મહામતી પરમ વિદ્વાન. સૂતજી કહે છે કે જે કથા સુખદેવજી મહારાજે કીધી એને મેં સાંભળી, અને એના જે રહસ્ય એ સમજાવી રહ્યા છે. સોનકાદિક ઋષિઓ પૂછે છે કે પછી પરીક્ષિત રાજા એને શાપ શા માટે થયો? પરીક્ષિત રાજાએ સંતનો અપરાધ કર્યો હતો. આપણા જીવનની અંદર એક વાતનું કાયમ અનુસંધાન રાખવું કે સાધુ, બ્રાહ્મણ, ગરીબ અને ભગવદ ભક્ત એમનો ક્યારેય આપણે આપણા જીવનમાં અપરાધ ન કરવો. ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતની અંદર કહે છે મહારાજ કે અમે આ 4થી તો અમે પણ ડરીએ છીએ. એ સામાન્ય નથી. એનું કારણ કે જો એને
એનો અપરાધ કરવામાં આવે તો કુળ સહિત નાશ થઈ જાય. અને એટલા માટે એમ કહેવાય છે ને કે સંત સંતાપ જાત હૈ રાવણ રાજકુલ અરુવંશ તુલસી તીણ ન દીઠે જોને રાવણ કૌરવ ને કંસ. સંતના સંતાપથી તો રાજકુલ અને વંશ પણ ચાલ્યો જાય છે. તુલસીદાસજી કહે છે કે ત્રણેય ન દીઠા રાવણ કૌરવ ને કંસ. રાવણનો પણ નાશ થઈ ગયો. આપણને એમ થાય કે રાવણે ક્યાં સંતનો? હા, એના ભાઈ જે નાના ભાઈ જે હતા વિભીષણ એ એક સંત હતા. સીતાજીને રાવણ ઉપાડી ગયો. ભગવાન રામચંદ્રજીનું તો એક પરાક્રમનું કાર્ય, પોતાની પત્નીને લઈ આવવાનું મર્દાનગીનું કાર્ય, એ તો આપણે સમજી શકીએ એમ કે ચાલો એ તો ઠીક છે, એમાં શું નવીન વાત છે, કોઈ પણ માણસ એ કરી શકે એવું. ભગવાન રઘુનાથજી જ્યારે રામેશ્વરની અંદર પાળ બાંધવાનો વિચાર કરે છે એ સમયે વિભીષણ આવ્યા છે. વિભીષણે જ્યારે કીધું કે પ્રભુ રાવણે મારી છાતીમાં પાટું મારી અને મારું અપમાન કરીને મને લંકાની બહાર કાઢી મૂક્યો છે, અને ત્યારે રઘુનાથજી ઊભા થયા છે અને હાથમાં ધનુષ્ય લીધું છે અને સારંગ પાણીની મુખની રેખાઓ ક્રોધિત થઈ છે, કે છે કે હવે હું રાવણને નહીં છોડું. મારા ભક્તનો અપરાધ કર્યો. લ્યો, અત્યાર સુધી તો ભગવાન શાંત હતા, પણ મારા ભક્તનો અપરાધ કર્યો છે, માટે હવે હું રાવણને જરૂર મારીશ. અને એ રીતે ભગવાનના ભક્તનો અપરાધ કરવાથી આપણે જોઈએ કે રાવણ પોતાના કુળ સહિત નાશ થયો, પછી કૌરવોનો નાશ થયો, અને પછી કંસનો નાશ થયો. એને પણ એવા સંત મૂર્તિ વસુદેવ અને દેવકી એને સંતાપ દીધો તો કંસનો પણ નાશ થયો. ભગવાનના આવા પવિત્ર ભક્ત પાંડવના વંશની અંદર પરીક્ષિત રાજાને એવો તો શું અપરાધ કર્યો એમણે? એક બ્રાહ્મણનો, ઋષિઓનો અપરાધ શા માટે એને કર્યો અને કેવા સંજોગોમાં કર્યો? જે શ્રીમદ ભાગવત સંહિતા, એની શ્રીમદ ભાગવતની પ્રથમ કથા એ પરીક્ષિત રાજાએ સાંભળી. એ આદિક પ્રશ્નોને પૂછતા શૌનકાદિકને બતાવે છે. એક સૂત પુરાણે કહે, સંતો, પરીક્ષિત રાજાને એક સમયે મનમાં વિચાર થયો કે અમારા પિતા એમ કહેતા હતા કે આ રૂમ કોઈ દિવસ ખોલતા નહીં, તો એવું શું હશે રૂમની અંદર? રૂમને ખોલ્યો છે, તેમાં મોટી મોટી પેટીઓ પડી હતી. પેટીઓ